મિત્રો તમે વિચાર કરો કે જેમ લોકો પાણી ભરવા માટે બાલ્ટીઓ લઈને જતા હોય છે, એવી જ રીતે મિત્રો અત્યારે હાલ લોકો દૂધ ભરવા માટે બાલ્ટીઓ અને ઘણા બધા એવા સામાન લઈને આવી રહ્યા છે। તમે વિડીયોની અંદર જોતા હશો કે મિત્રો એક દૂધનું ટેન્કર પલટી મારી ગયું છે, તેમાં હજારો લીટર દૂધ ભરેલું હતું। મિત્રો રિક્ષા અને આ ટેન્કરનું એક્સિડન્ટ થાય છે, એટલે મિત્રો આ ટેન્કર રોડ ઉપર પલટી મારે છે। તમે વિડીયોમાં જોતા હશો કે ઘણા બધા લોકો તો જેમ પાણી ભરતા હોય એમ દૂધ ભરી રહ્યા છે। મિત્રો તમે વિચાર કરો, હજારો લીટર દૂધનું અહીંયા નુકસાન થઈ રહ્યું છે। અમુક લોકો તો મિત્રો પીવા પણ લાગ્યા છે, જેમ પાણી પીતા હોય એમ દૂધ પીવા લાગ્યા છે। અમુક બાલ્ટીઓ ભરીને લઈ જઈ રહ્યા છે। જે લોકોને અત્યારે હાલ આ દૂધ મળી રહ્યું છે એ તો વધારે ખુશ થયા છે, પણ જેનું આ દૂધ બગડ્યું છે એ તો અત્યારે હાલ ખૂબ જ દુઃખી થઈ રહ્યા હશે। અને બીજી વાત કે જે સામે રિક્ષાનું અને આ ટેન્કરનું એક્સિડન્ટ થયું એમાં કોઈ પણ લોકોને ઈજાગ્રસ્ત થઈ હશે, શું મોટી ઘટના બની હશે, એના પરિવાર લોકો પણ ખૂબ જ દુઃખી થયા હશે। અત્યારે હાલ લોકો જે દૂધ લેવા માટે દોડમ દોડ કરી રહ્યા છે એ મિત્રો બહુ જોવા જેવા દ્રશ્યો છે, જે સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે। આપણે પૂરો તમને વિડીયો બતાવીએ એ પહેલા વિડીયોને એક લાઈક કરી નાખજો, અને તમારું શું કહેવું છે જે આ લોકો બાલ્ટીઓ ભરી ભરીને દૂધ લઈ જઈ રહ્યા છે એમના વિશે સારી એવી એક કોમેન્ટ કરજો, કારણ કે અહીંયા મફતનું મળી રહ્યું છે એટલે બધા લોકો ઉમટી પડ્યા છે। અમુક લોકો તો જેમ ડાયરેક્ટ પાણી પીતા હોય એમ દૂધ પીવા લાગ્યા છે। અમુક લોકો પોતાના સાધન અને સામાન લઈને દૂધ ભરીને ઘરે લઈ જઈ રહ્યા છે। મિત્રો આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, તમારું શું કહેવું છે એ તમે કોમેન્ટ કરીને જણાવજો।